આ સાથે સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે। સુરતમાં ભૂવા પડવાનો સિલસિલો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। ભૂવા પડવાનો સિલસિલો યથાવત। સ્માર્ટ સિટી સુરતમાં ભૂવો પડ્યો છે અને જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। અડાજણ વિસ્તારમાં ભૂવો પડ્યો છે, જેમાં મુખ્ય માર્ગ ઉપર ભૂવો પડતા લોકો પણ પરેશાન થયા છે। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। એસએમસી દ્વારા બેરિકેડ લગાવી માત્ર સંતોષ માનવામાં આવ્યો છે। મુખ્ય માર્ગ પર જ મસમોટો ભૂવો પડ્યો છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। તો ભૂવાના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો મુખ્ય માર્ગ પર જ ભૂવો પડ્યો હતો। અડાજણ વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા। મુખ્ય માર્ગ ઉપર મસમોટો ભૂવો પડતા વાહન ચાલકો પણ પરેશાન થયા છે। તો સુરતમાં ભૂવા પડવાનો સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। તો અડાજણ વિસ્તારમાં ભૂવો પડ્યો, જેમાં મુખ્ય માર્ગ ઉપર મસમોટો ભૂવો પડ્યો છે અને જેના સીધા દ્રશ્યો અમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર આપને બતાવી રહ્યા છીએ। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલેહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। એસએમસી દ્વારા માત્ર બેરિકેડ લગાવી અને સંતોષ માનવામાં આવ્યો છે। શું માહિતી? વ્યવહારિક છે કે હવે જ્યારે ચોમાસું વિદાય લઈ રહેવાનું હોય ત્યારે સુરતની અંદર આ રીતે ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। સુરતનો જે અડાજણ વિસ્તાર છે, આ અડાજણ વિસ્તારની અંદર આ રીતે ભૂવા પડવાની ઘટનાઓ બની રહી છે। તેમાં એસએમસી દ્વારા આ ભૂવો પડતાની સાથે ત્યાં બેરિકેડ લગાવવામાં આવ્યા છે। જોવા જઈએ તો જે રસ્તાઓ બનાવવામાં આવે છે, દર વખતે લાખો કરોડ રૂપિયાનો ખર્ચ એની અંદર કરવામાં આવે છે અને ત્યારબાદ લોકલ મટીરિયલ વાપરવાને કારણે આ રીતે ભૂવા પડતા હોય છે અને ભૂવા પડ્યા પછી ટ્રાફિક જામ, લોકોને હાલાકી, દરેક મુશ્કેલીનો સામનો લોકો કરતા હોય છે। હાલ જોવા જઈએ તો મુખ્ય માર્ગ પર 4 ભૂવા પડ્યા છે અને આ ભૂવા પડવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને સુરત મહાનગરપાલિકા માત્ર બેરિકેડ મૂકીને જે છે પોતાની ફરજ પરથી હાથ ઊંચા કરી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે સુરતમાં ભૂવા પડવાનો સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। એસએમસી દ્વારા માત્ર બેરિકેડ લગાવી અને સંતોષ માનવામાં આવ્યો છે। મુખ્ય માર્ગ પર મસમોટો ભૂવો પડતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે।